દર અષાઢી છે તથા નાગપા ચંદ્ર માનવામાં તથા રામનવમી હવનમાં આપણે બધા લાખો શ્રદ્ધાળુ હોય. જય માતાજી મિત્રો, તો આજે તો આપણે રોહિશાળા આવી ગયા છીએ ખોડિયારમાંના દર્શન કરવા. તો આજના વિડીયોમાં હું તમને રોહિશાળાના સંપૂર્ણ દર્શન કરાવીશ ખોડિયારમાંના. તો વિડીયોને પૂરેપૂરો જોજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલમાં નવા છો એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો. ભાવનગર પંથકમાં બોટાદ પાળિયાદ પાસે રોહિશાળા ગામ આવેલું છે, જે ગઢડાથી 30 કિલોમીટર છે. આ નાનકડા ગામમાં આદિશક્તિમાં ખોડિયારનું પ્રાગટ્ય સ્થાન છે. વિક્રમ સંવત 836ની સાલમાં મહાસુદને આઠમના રોજ માં ખોડલ 7 બહેનો અને ભાઈ મેરકિયા સાથે પ્રગટ થયા હતા. ત્યારથી જ મહાસુદ આઠમને દિવસે માતાજી ખોડિયારનો જન્મદિવસ ઉજવાય છે. મિત્રો, તમે આ વરખડીનું ઝાડ જોઈ રહ્યા છો એ 1200 વર્ષ જૂનું છે. આખું ઝાડ મગરની ઉપર છે અને માતાજી ખોડિયાર અને 7 બહેનો ભાઈ મેરકિયા સાથે અહીંયા પ્રગટ થયા હતા. માં ખોડિયારે અનેક શ્રદ્ધાળુના ઘરમાં પારણા બંધાવ્યા છે. તો મિત્રો, અમે તો માં ખોડિયારમાંના દર્શન કરી લીધા, તો ચાલો હવે તમને પણ દર્શન કરાવી દઈએ. મંદિરના પરિચયમાં એક ચિખલેશ્વર મહાદેવનું મંદિર પણ છે. ચાલો તો એના પણ તમને હું દર્શન કરાવી દઉં. જન્મસ્થળ માતાજીનો આ ઉસમણાબાદનો ઓરડા છે, 2 ઓરડા છે. વચ્ચે બેઠા એ આવડમાં છે. પછી બાજુમાં બીજા બેઠા આવડ, જોગર, ટોગર, બીજભાઈ, વલભાઈ, ચાસાઈ અને જાનબાઈ ખોડિયા, અને એની બાજુમાં બેઠા એમના ભાઈ મેરકિયા વીર. આ માતાજીનો જન્મ થયો અને 1250 વર્ષ થયા. જાનભાઈ માતાજી જે નામ પડ્યું મહાસુદ આખરે એ ખોડિયાર છે. અમારે સાતી બહેનોનો જન્મ મહોત્સવ ચૈત્ર સુદ રામનવમી ઉજવાય. આજે અષાઢી બીજ છે. આજે પણ માતાજીનો અન્નકૂટ હોય, ખોડિયાર જયંતિ હોય, માતાજીનો ત્યારે અન્નકૂટ હોય, બેસતા વર્ષનો દિવસ હોય, પછી રામનવમી માતાજીનો સાતી બહેનોનો ભાઈનો જન્મદિવસ ઉજવવી ત્યારે પણ હોય પ્રસંગ. અને કોઈ પણ યાત્રી ત્યાં આવવું હોય દર્શને તો સ્વામિનગરથી 30 કિલોમીટર થાય. પછી સાળંગપુરથી આવવું હોય તો લાઠીચર, કારિયાણી, લાઠિયાણ અને રોહિશાળા આવાય. અમદાવાદ બાજુથી આવતા હોય તો ધંધુકા, બરવાળાથી રોડ થાય, વડોદરાથી 5 કિલોમીટર રોહિશાળા ગામે માતાજીના જન્મ સ્થળે આવી શકાય. વલભીપુરથી રાજપરા બાજુ ખોડિયાર પછી આવવું હોય તો અહીંયા વલભીપુર મોલ રાયથી રોહિશાળા 5 કિલોમીટર અંદર પડે. એટલે 5 કિલોમીટર ગામમાં આવતા રોડ કાંઠે માતાજીનું સાતી બહેનોનું ઉગમણાબાદના ઓગળા છે, માતાજીનું જન્મ સ્થળ છે. માતાજી વખતની વરખડી છે. સંવંત 885
સાઈલ આજુબાજુ છે બરાબર અંદાજિત રીતે 1250 વર્ષ થાય છે સાતમીનો અનુભાઈ આ વરખડીએ કે માતાજી પ્રગતિ આ કાકામાંથી આવેલા માતાજી નાંગણીના સૂપ આ ત્યારનું ઝાડ છે મગર પણ 1250 વર્ષ છે આ મગરની ઉપર આ વરખડી ઊભી છે આવડ ખોડ જન્મભૂમિ ભવિષ્યમાં મંદિર છે ખોડિયાર માતાજીનું અને હવે અહીંયા દર અષાઢી છે તથા નાગપા ચંદ્ર માનવામાં તથા રામનવમી હવનમાં કે બધા લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે પોતાની શ્રદ્ધાથી અને કોઈ માનતાથી કહેવા માટે અને અમને તો અહીંયા બહુ જ શ્રદ્ધા છે આવા ધાર્મિક વિડીયો જોવા માટે યુટ્યુબ વાળા બ્લોગને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો.